કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઉભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ. ગુજરાતના ખેડૂત આ અપીલને કેટલો પ્રતિસાદ આપે છે? શું કિસાન ક્રાંતિ સભા એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે? તમારું મંતવ્ય કમેન્ટ કરીને જરૂર જણાવો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ.